નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 26 તારીખે તમારે ગુજરાતીનું બોર્ડનું પેપર છે. તો તમે સારા ગુણ કઈ રીતના લાવી શકશો? ઓછી મહેનત કરીને વધુ માર્ક્સ. તો સૌથી પહેલા અત્યાર સુધી તમે કંઈ જ ના કર્યું હોય તો માત્ર ને માત્ર ફોકસ આપણે કરીશું વિભાગ એ અને વિભાગ બી ઉપર. જો તમે 80 થી 90% તમારી તૈયારી કમ્પ્લીટ થઈ જશે. વિભાગ એ 20 માર્ક્સ, વિભાગ બી 20 માર્ક્સ, ટોટલ 40 માર્ક્સનો ગદ્ય વિભાગ પદ્ય વિભાગ આવશે. એમાં તમને ખબર જ છે અનુક્રમણિકામાંથી ટોટલ કેટલા માર્ક્સનું પૂછાશે? 8 માર્ક્સનું. અહીંયા તમે જોઈ શકો છો વૈષ્ણવજન, સિલવંત સાધુને, કર્તા કોણ છે, કૃતિ કોણ છે, એનો સાહિત્ય પ્રકાર એ તમારે કરવાનું છે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો તમારે 8 ખાલી જગ્યા પણ આવશે. અહીંયા તમે જોઈ શકો છો જવાબ પણ મેં લખેલા છે. આ પદ્ય વિભાગના છે. એના સિવાય અહીંયા તમે ગદ્ય વિભાગ પણ જોઈ શકો છો. જેમ કે અહીંયા લખેલું છે કે એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક ખાલી જગ્યા છે, તો શું આવશે? અંકલેશ્વર આવશે. એ જ પ્રમાણે 24 માર્ક્સના તમારે સ્વાધ્યાયના પ્રશ્નો કરવાના છે. તમે સ્વાધ્યાયના પ્રશ્નો કરશો એનો મતલબ તમારા મિનિમમ 24માંથી 20 માર્ક્સ પાક્કા થઈ જશે. કઈ રીતના પૂછાશે એ પણ તમે જોઈ શકો છો. 3-4 વાક્યમાં આવશે, એ 3માંથી કોઈ પણ 2 લખવાના છે. અને જે મુદ્દાસર પ્રશ્ન આવશે એમાં પણ તમારે 3માંથી કોઈ પણ 2 લખવાના છે. દરેક ચેપ્ટરમાંથી એકાદ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો તમારે સ્વાધ્યાયના જ પ્રશ્નો કરવાના છે. જો તમે વિભાગ એ અને વિભાગ બી સંપૂર્ણપણે કરી લીધો એનો મતલબ 80 થી 90% તમારી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ. તો આજનો દિવસ અને કાલનો દિવસ સોમ અને મંગળ આપણે માત્ર ને માત્ર વિભાગ એ અને બી કરીશું. અહીંયા તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ જોઈ શકો છો. એના પછી જે તમારો સેક્શન સી આવશે વ્યાકરણ વિભાગ, એ 20 માર્ક્સમાં પૂછાશે. પણ અહીંયા તમે જોઈ શકો છો દરેક વસ્તુ 1-1 માર્ક્સમાં પૂછાશે. અને એમાં તમને ઘણા બધાના ઓપ્શન આપેલા હશે, જેમ કે સાચી જોડણી શોધો, એના પછી સંધિ જ્યારે જોડવાની આવશે, સમાસ આવશે, અર્થભેદ આવશે, કયો પ્રત્યય છે, સમાનાર્થી છે. એમાં દરેકમાં આપણી પાસે 3 ઓપ્શન હશે. તો તમે આશરે લખશો તો પણ એટલીસ્ટ તમારા 20માંથી 10 માર્ક્સ આવી જશે. અહીંયા તમે આન્સર પણ જોઈ શકો છો. જેમ કે નિર્મળ એનું વિરોધી શું થશે? મલિન થશે. બરાબર. એના પછી હવારે, તો એ તળપદા શબ્દનું શિષ્ટરૂપ શું થશે? સવારે થશે. અમુક વિશેષણમાં સહેલું પણ પૂછાય, જેમ કે હોશિયાર હોય તો ગુણવાચક આવશે, સુખ દુઃખ હોય તો ભાવવાચક આવશે, એ પ્રમાણે. બરાબર. એક છંદ પૂછાઈ શકે છે. પછી અહીંયા લખેલું છે વિરાટ મનીષાને અભિનંદન આપે છે, તો એનું ભાવિ વાક્યમાં રૂપાંતર કરવાનું છે. તો શું આવશે? વિરાટથી મનીષાને અભિનંદન અપાય છે. એ રીતના દીકરી ગીત ગાય છે, તો શું આવશે? દીકરીથી ગીત ગવાય છે. તો અમુક વસ્તુ તમે આશરે પણ લખશો તો પણ સાચું પડશે. તો વિભાગ સી તમારે સૌથી લાસ્ટમાં કરવાનો છે. સૌથી પહેલાં વિભાગ એ વિભાગ બી કરવાનો, વિભાગ સી લાસ્ટમાં કરીશું. અને વિભાગ ડીની આપણે વાત કરીએ તો એ પણ બહુ ઇઝીલી તમે લખી શકશો. માત્ર ને માત્ર અર્થ વિસ્તાર એ તમારે એક વખત વાંચવાનો છે. જેમ કે અહીંયા લખેલું છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો તમે આશરે એક વખત વાંચેલું હશે તો તમે તમારા શબ્દોમાં લખી શકશો. એના પછી એક અહેવાલ પૂછાશે 100 શબ્દોમાં. જેમ કે અહીંયા લખેલું છે તમારી શાળામાં યોજાયેલ દેશભક્તિ ગીત શૌર્ય ગીત સ્પર્ધા અંગેનો અહેવાલ. આ તમારે પાસ્ટ ટેન્સમાં એટલે કે ભૂતકાળમાં લખવાનો છે. બરાબર. એના પછી ગદ્યખંડ પૂછાશે, એનું સંક્ષિપ્તીકરણ કરવાનું. ના આવડે તો તમને જે પણ 2-3 ઇમ્પોર્ટન્ટ લાઈન લાગતી હોય એ લખી દેવાની, એક શીર્ષક લખી દેવાનું. અને તમને 3 નિબંધ પૂછાશે. એક તો સહેલો પૂછાશે, જેમ કે અહીંયા જોઈ શકો છો, એક બાર એક ઝાડ, ગામડું બોલે છે અને મારો યાદગાર પ્રવાસ. તો ઘણા બધા લોકો મારો યાદગાર પ્રવાસ લખશે. બરાબર. તો તમે 3માંથી એક તો સહેલો નિબંધ પૂછાશે 8 માર્ક્સમાં. તમારે મિનિમમ 2 થી 2.5 પેજમાં તમારે નિબંધ લખવાનો. એના પછી અહેવાલ છે તમે 1 પેજમાં લખી શકો છો. અને વિચાર વિસ્તાર પણ તમે અડધા કરતાં થોડુંક વધારે લખશો તો વાંધો નહીં આવે. તો વિભાગ ડી એમાં થોડોક ટાઈમ ના ખૂટે એ પ્રમાણે જોઈશું. અને તમારે તમારા પેપરમાં વિભાગ સી સૌથી છેલ્લે લખવાનો. બરાબર. તો આ છે સરસ મજાનું ગુજરાતીનું પેપર. વિજ્ઞાન અને ગણિતના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હું તમારી સાથે શેર કરીશ. અને તમારી જ ચેનલ છે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા દોસ્તો સાથે શેર કરો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.